અમદાવાદની સાચી ઓળખ, અમદાવાદનો સાચો સ્વાદ માણવો હોય તો ક્યાં જવાય? માણેક ચોક જવાય. માણેક ચોકની અંદર ત્રણ વસ્તુ કે જે હંમેશાથી ખેંચે છે લોકોને. આમ તો એમ કહેવાય છે કે અહીંયા આગળ વર્ષોથી અમદાવાદની શાન છે, પણ માણેક ચોક કેમ? કારણ કે મારી પાછળ જે માણેકનાથજીની સમાધિ છે, માણેક બાવા છે, એમના નામ ઉપરથી આ નામ પડ્યું. એક બહુ મોટો ઇતિહાસ જોડાયેલો છે એની સાથે. રાજાનો હજીરો પણ છે, રાણીનો હજીરો પણ છે, ને અહીંયા આગળ જે સોની બજાર છે, એવું કહેવાય કે અહીંયા આગળ ત્રણ બજાર એક સાથે ચાલે. સોની બજાર હોય, એના પછી એ બંધ થાય એટલે ખાણીપીણી બજાર, અને આ બાજુ જૂનું શેર બજાર છે. એનું ચવાણું પણ બહુ ફેમસ છે. જો અમદાવાદમાં રહેતા હોય તો તમને એ ખબર હોવી જોઈએ. પણ આજે ચૂંટણી ચાલીસા અહીંયાથી કરવી છે અને લોકો સાથે વાતચીત કરવી છે, જાણવું છે કે ચૂંટણી વિશે કેટલું જાણે છે. અને જ્યારે માણેક ચોકમાં હોઈએ ત્યારે અમદાવાદ વિશે પણ જાણવું પડે. આવો લોકો સાથે વાત કરીએ. અને અહીંયાની મજા આ છે, નરેશભાઈ જરા બતાવો. આ હા લાલ લાલ પાઉંભાજી બનતી હોય, પાઉં શેકાતા હોય, અને આ જે સુગંધ આવે ને સાહેબ, જોરદાર. પાઉંભાજીની આ સુગંધને હાથે બેન છે, એમની જોડે વાત કરીએ. બેન, શું નામ? પલક. પલક બેન, ક્યાં રહેવાનું? અમદાવાદ? ના, સુરત. સુરતથી આવ્યા છો? હજી મેં સુરતનું હમણાં નામ જ લીધું. અચ્છા, સુરતનું જમણ અને એ મૂકી અને અમદાવાદમાં પાઉંભાજીની મજા લો છો. કેવો ફરક લાગે અમદાવાદ ને સુરતમાં? टेस्ट नहीं किया है अभी, तो अभी टेस्ट करके बताएंगे. ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માણેક ચોક? डेफिनेटली. वी कमिंग राइट अवे फ्रॉम द सूरत ओनली. અચ્છા, તો ચાખો અને મને કહો કે આ ઢોસો ગોટાળો આવ્યો હે ને? હા 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 હા. આપણું આ રેગ્યુલર, આપણે મારું તો રેગ્યુલર ડેસ્ટિનેશન છે, એટલે મજા આવે. સુરતમાં ગોટાળો પેલો ઈંડાનો બને, અહીંયા આપણે વેજીટેરિયન આપીએ છીએ. ટેસ્ટ કરો અને મને કહો. તમે સાહેબ અહીંયા છો કે તે સુરતથી જ આવો છો? આપણે અમદાવાદના છો. અમદાવાદના છે, બરાબર છે. નરેશભાઈ, જરા સાહેબનું મોઢું બતાવાય એમ છે? જુઓ જરા ખાલી, કારણ કે બાકી અવાજ આવે કોણ બોલે જ ખબર ના પડે. ટોપી કાઢ નાખો ને તો જરા ચહેરો દેખાય. નહીં નીકળે ટોપી? ના ના, ચાલશે ચાલશે. અચ્છા, અમદાવાદમાં જ રહેવાનું. તો અમદાવાદમાં આ માણેક ચોક કેમ કહેવાય ખબર? ના, કેમ કહેવાય? આમાં જ્વેલરી શોપ છે એટલે. જ્વેલરી શોપ છે એટલે. જો આ બેન સુરતથી આવ્યા છે. મંદિર, માણેકનાથજીનું મંદિર વાંચી લીધું. કોણ હતા માણેકનાથજી? આઈ ડોન્ટ નો. નથી ખબર. બીજું અહીંયા શું શું છે ખબર છે? રાજાનો હજીરો, રાણીનો હજીરો. ના ના ના, કેટલી વાર આવો માણેક ચોક આમ વર્ષમાં? ત્રીજી ચોથી વાર આવી રીતે કોઈ હોય ઓકેશન પર તો આવીએ. ઓકેશન હોય ત્યારે આવો, પણ ખબર નથી શું છે શું નહીં. નહીં નહીં નહીં. લે, આ અમદાવાદ વિશે થોડું જાણો તો ખરા. હે, ચૂંટણી છે ખબર છે? હા, ચૂંટણી છે ને. વોટ બોટ આપો છો કે નહીં? હા, તો પ્રીટી ઓબ્વિયસલી. બોલા કેવી વાત કરે તમે. હા, મજા આવશે. ચલો તો નરેશભાઈ, વોટ આપો છો. ક્યાં રહેવાનું? ક્યાં? રબારી કોલોની. રબારી કોલોની. તો કઈ બેઠક લાગે આપણે? એટલે તમારે આ બધા પ્રશ્નો કરવાના હતા. તો આવું તો નીકળે ને, થોડું પોલિટિકલ હોય, થોડું આ બી હોય. અચ્છા, કેવો લાગ્યો મેડમ ટેસ્ટ? बहुत टेस्टी, एक्सीलेंट. સુરત કરતા જોરદાર કે થોડું? अरे सूरत की बुराई थोड़ी कर सकते हैं. વાત 100% સાચી. સુરત की बुराई तो नहीं कर सकते, પણ ટેસ્ટ આમ કમ્પેર કરવા જાવ તો हाँ, टेस्ट इज एनहांस्ड. મુંબઈનો તમને અહીંયા ફ્લેવર મળે થોડો, હે ને? મજા જુદી છે. બાકી હજી એક બાલન ઢોસો છે, 250 ગ્રામની. આ બાલન નથી, આ ગોટાળો છે. હવે શું બાલન? ગોટાળો ઢોસો. બાલનનો ગોટાળો, પણ બાલન ઢોસો આવે. 250 ગ્રામની બટરની ગોટી એમને નાખી દે એક ઢોસામાં. माय गॉड, फिर तो नहीं खा पाते हम. નહીં ખબર. ચલો ઠીક છે, ઓકે, થેન્ક યુ સો મચ. ચલો, એન્જોય યોર ફૂડ. આ બાજુ બીજા લોકો છે બહુ બધા, એમની સાથે વાત કરીએ. સાહેબ જોડે વાત કરીએ. શું વાત છે? બધાનું મેન્યુ એક સરખું જ લાગે છે. સાહેબ હમણાં ગોટાળો ઝાપટી ગયા છે અને પાવભાજી છે. શું નામ સાહેબ? અનુજ. અનુજભાઈ, ક્યાં રહેવાનું? અમદાવાદ સેટેલાઇટ. અમદાવાદ સેટેલાઇટ. પણ તમારો ટોન ગુજરાતી પ્રોपर नहीं नहीं, इंदौर. इंदौर से हूँ. अच्छा, इंदौर थी, मध्य प्रदेश से हो आप? तो मतलब यहीं रहते हो अब? हाँ, अभी यहीं रहता हूँ. ओके. तो क्या माहौल कैसा है? चुनाव का दिख रहा है कि नहीं दिख रहा है? हाँ, अच्छा है, बढ़िया. बढ़िया है. किसकी तरफ दिख रहा है? अपना ही, हाँ, एक ही तरफ है. कौन? राहुल गांधी? ना, ये कौन है? એક કોણ? હજી એક ગોટાળો બીજો. ગોટાળો ડિમાન્ડમાં લાગે છે, હે ને? હા ભાઈ, મારો ગોટાળો. અને હા, બટર ઓગળીને જે થયું છે પાઉંભાજીની અંદર, क्या बात है. अच्छा, माणेक चौक, हम गुजराती समझो ना साहब? थोड़ा थोड़ा चलता એટલે મેરા હિન્દી થોડા ભાખોડીએ है इसलिए ચલેગા ના. તો અમદાવાદની અંદર માણેક ચોક સ્પેશિયલ આવવાનું છે સેટેલાઇટથી, કારણ? खाना अच्छा मिलता है. सब सर्कल वालों ने बताया, फ्रेंड ने खाना अच्छा है, यहाँ पे आना चाहिए, तो इसलिए आया. અચ્છા, તો પહેલી વાર આયા કે આની પહેલા? पहली बार ही है. પહેલી વાર. મજા આવી ગઈ? हाँ, अच्छा है. કેટલા વર્ષથી અમદાવાદમાં? अहमदाबाद में 2-3 साल हो गए. 2-3 વર્ષ જ થયા. તો વોટિંગ તો ત્યાં હશે ને ઇન્દોરમાં? हाँ, इंदौर में. થઈ ગયું કે બાકી છે? अभी बाकी है. बाकी है. कौन सी सीट लगती है आप जहाँ पे हो वहाँ पर? इंदौर ही प्रॉपर ही है. प्रॉपर इंदौर में ही रहते हैं आप वहाँ पर? कौन लड़ रहा है पता है? कहाँ पे? इंदौर में चुनाव कौन कौन लड़ रहा है? ना, अभी नहीं.
अभी नहीं पता वोटिंग करने जाएंगे बोटिंग करने जाएंगे ना पक्का जाएंगे पक्का 13 तारीख पक्का जाना है क्या बात હે હે લાઈટો જતી રહી ભાઈ પણ આપણી લાઈટ છે એટલે ચિંતા નથી પાછી આવી ગઈ માણેક ચોકની મજા જુદી છે આ સાહેબ જોડે વાત કરીએ રિતિક રોશન જેવી આંખોવાળા સાહેબ છે એમની જોડે વાત કરીએ જરા તમે તો અમદાવાદના જ લાગો છો પ્રોપર એકદમ Proper. પ્યોર અમદાવાદી અમદાવાદ. હે ને? સારું સસ્તું નમતું ને ઉધાર હા બાય વર્ક બી અમદાવાદ બરાબર ને માણેક ચોક જગ્યા છે આપણે બેઠા છીએ કેમ માણેક ચોક કહેવાય માણેકનાથજીના લીધે અહીંયાથી જગ્યા થયેલી છે અને આ અહીંયાના જે માર્કેટ છે માર્કેટના પર ઉપર બી સારો એમનો આશીર્વાદ ને એવું છે વર્ષોથી હા, વર્ષોથી આશીર્વાદ પણ કોણ હતા માણેક બાબા ખબર છે ના એટલું બધું એ નથી આઈડિયા પણ અચ્છા અમદાવાદ શહેર કોણે વસાયું અહેમદ શાહના જે રાજા હતા એમના ઉપર અહેમદ શાહ બાદશાહની મઝાર ક્યાં છે ખબર છે ના એ ખબર નથી શું વાત કરો છો ખરેખર નહીં ખબર આ બિલ્ડિંગ રહ્યું ને આની બિલકુલ પાછળ રાજાનો હજીરો છે તમે બેઠા ત્યાંથી 40 મીટર ખાલી ઓકે ઓકે બોલો આપણે અમદાવાદી મિલાવો હાથ ક્યાં રહેવાનું અમદાવાદમાં અમદાવાદ મણિનગર મણિનગર ઓહો મોદી સાહેબનો જૂનો વિસ્તાર હે સાહેબ હા અને લોકસભા કઈ લાગે લોકસભા આમ તો હું સાબરકાંઠાથી છું અચ્છા સાબરકાંઠા તો વોટિંગ ત્યાં હા વોટિંગ ત્યાં છે કોણ લડે છે ત્યાં દીપસીભાઈ દીપસિંહ મક્કમ દીપસિંહ આ વખતે લાગતું હતું એમને આપશે પણ આપી દીધી હે શું કારણ લાગે છે નહીં એમનું કામ સારું છે ઘણા વર્ષોથી અહીંયા ત્યાં સારું એવું પરફોર્મન્સ છે એમ લોકો તો કહે છે કશું કરતા નથી કંઈક બીજું ઘણી બધી વાતો ચાલે છે એમની તો બાજી ના અલગ અલગ પોતપોતાનું એવું હોય પણ એના સારું છે અચ્છા હા તમે સાહેબ કઈ બાજુથી રાજકોટ રાજકોટથી પ્રોપર રાજકોટના પ્રોપર રાજકોટ એમ તો ક્યાં રાજકોટમાં ક્યાં રહેવાનું રાજકોટમાં હું કે સોરઠિયાવાડી સોરઠિયાવાડીમાં રહેવાનું લ્યો તો લેવા પટેલ છો તમે ના ના ત્યાં પટેલોની વસ્તી જાજી કા એટલે બહુ જ તો અમારા રાજકોટના નીકળ્યા ભાઈ ક્યાં રે સોરઠિયાવાડીમાં કઈ સીટ લાગે આપણે આપણે રાજકોટ પ્રોપર જ લાગે ઉપર લાગે હવે રાજકોટના તો ઉમેદવાર પૂછવાના જ નહીં ને હવે નાનું છોકરું જાણે રૂપાલા સાહેબ આમે સામે જોઈ ખબર યાદ નહીં એટલું કોંગ્રેસમાંથી કોણ છે ખબર નથી યાદ નહીં જૂની જેમને વોટ આપવાનો હોય જેને વોટ આપવાનો એ ખબર એટલે પણ ના બોલાય કોને વોટ આપવાનો એ. શું તમે સાહેબ અચ્છા આ પુલાવ છે કેમ છો સાહેબ આવું તમારી પાસે પણ આવું અરે બસ આવું તમારી પાસે પણ આવું અચ્છા બે સામે મેં તો તમારી આંખો જોઈ જ નહીં બે ભાઈઓ છો તમે બધા કંપનીમાંથી સાથે આવ્યા છે કંપનીમાંથી સાથે આવ્યા છે એમની આંખો રિતિક રોશન જેવી જ છે એકદમ તમારી બી ગજબ છે અચ્છા તમે ગુજરાતી નહીં લાગતા મને ચહેરા પરથી જ લાગ્યું કहाँ से आप નાસિક नासिक से क्या बात है मराठा मानुस आए हाँ मराठी मानुस आए ये थे मराठी हाँ तो यहाँ जब आते हैं पहली बार आए क्या यहाँ पहली बार आए। कैसा लगा यहाँ का फूड बस बहुत उम्दा है જોરદાર બહુત ઉમદા આ મજા છે જ્યારે મરાઠી માણસ છે કે પછી જ્યારે હિન્દી બેલ્ટના લોકો આવે તો આ હિન્દીની જે મજા છે ને બહુત ઉમદા બહુ વખત આ શબ્દ સાંભળ્યો મેં ઉમદા મજા આવતી હશે क्या सबसे ज़्यादा क्या मज़ा आया अभी वो ये खाया था ना डोसा हाँ गोटाला डोसा वो खाया हाँ ગોટાળો લગભગ બધે જ જોવા મળે હા સાહેબ ક્યારના બોલાવે છે ચા પીએ પણ હું શૂટિંગ કરી લઉં સાહેબ 1-2 મિનિટ ચા પીતા ના કરાય સાહેબનો ઠપકો આવે ખબર છે અહીંયા રાખું છું પછી આપણે ચા પીએ તમારી જોડે વાત કરી લઉં શું નામ તમારું મહાવીરભાઈ સોની મહાવીરભાઈ કેટલા વર્ષોથી અહીંયા ધંધો કરો મારા ફાધરના વખતે 1960-65 ચાલુ થયું છે. અરે પેલા આપણે પાથરણા ચાલતા હતા એ વખત ત્યારે ટેબલ ના પેલા એ ચાલતા હતા નાના ટેબલ ચાલતા પછી પાથરણા આયા પછી પાછળ તો આવ્યા જ નથી ભાઈ વચ્ચે મેં બેસીને ખાધેલું છે શું વાત કરો એ તો હવે કોક દોડ થયા કરે અનમન પતિ પત્નીને ઝઘડા થયા એમાં થોડું ચાલે યાર એવું કોર્પોરેશન સાથે થાય ત્યારે આવે એવું નામ ક્યાં લેવાની જરૂર છે નામ નહીં લેવાનું ચાલો કઈ નહીં અચ્છા શું કહું છું માણેક ચોકમાં આમ ખાસિયત શું આપણી ખાણીપીણી સિવાયની ખાણીપીણીમાં અહીંયા પબ્લિકને ખાવા પીવાનો ક્રેઝ શું છે ખબર છે? કે માણેક હબ છે દુનિયાનું હૃદય છે માણેક ચોક એટલે હું ક્યાં છું તો કે હું માણેક ચોકમાં જઈશ ખાવા 2 બટર ભાજી પાર્સલ 2 બટર ભાજી પાર્સલ હો ફૂલ નાખો બટર ફૂલ નાખો અને 50% મારા ખાતામાં નાખો મેં ઓર્ડર લીધો છે 100% અચ્છા ભાઈને જવા દઈએ અચ્છા હવે હું એ કહું છું ચૂંટણીનો માહોલ અહીંયા આગળ દેખાય લોકો બેઠા હોય તો ચૂંટણીની ચર્ચાઓ કરે કે આ તે ને પેલો તો આમ ને પેલો તો આમ સાહેબ આખો દાડો ચૂંટણી ચર્ચા જોઉં છું દાડે દિવસ રાત એ જોઉં છું અત્યારે હું અચ્છા તમારે રહેવાનું ક્યાં હું રહું છું આંબાવાડી આંબાવાડી તો કઈ આપણે બેઠક લાગે અમે એલએસબી વિધાનસભા એલિસ બ્રિજ વિધાન તો આ ચૂંટણી કઈ છે કેન્દ્રની તો પછી વિધાનસભા થોડી લાગે આવું છે અમારે લાગે એલએસબી વોર્ડ લાગે એલએસબી એમ હા, અને લોકસભા લોકસભા એ જ કહેવાય ને એ મણિનગર કહું લોકસભા કઈ કહેવાય કઈ કહેવાય પૂર્વ કહેવાય તો કોણ લડે છે ખબર છે
એ તો ખબર નથી ધંધામાં ધ્યાન આપે કે એ બધામાં ધ્યાન આપે? એ થોડી ઘર પૂરું કરવા આવવાના અને છે. એ બી હારે ના એ બી આપણે સાથ સહકાર આપે એવું નહીં બોલવાનું આપે છે? આપે. હા, તમારી વાત માની ગયો. બહુ મસ્ત. કોઈના વિશે આપણે અવળું નહીં શું બોલવું. કામ બોલું ધંધો કરવા બેઠા શું કામ કોના વિશે ખરાબ બોલું આ વેપારી માણસની ખાસિયત ધંધો કરવા બેઠા હોય, અવળું શું કામ બોલવું? ખરી વાત છે. તો શું લાગે છે માહોલ કોના તરફી દેખાય અહીંયા જે લોકો વાતો કરતા હોય? હું તો એવું માનું છું કે નરેન્દ્રભાઈ 400 પ્લસ આવશે એમ 450 આવતો કોઈ નક્કી નહીં શું વાત છે? સાહેબ જોડે કંઈક કહેવા, સામેથી જ કંઈક કહેવા માંગે છે. હા. હું એવું કહેવા માંગુ છું કે કદાચ સીટ ત્યાં મળે કે ના મળે અઘરું છે કે શું કોને મળશે, પણ અહીંયા પહેલા આવીને વિચારવું પડે કે આપણને સીટ મળશે કે નહીં. અરે, જમવા જોરદાર વાત સાચી છે. એમાંય જો 9 વાગ્યા પછી આયા ને 11 વાગ્યા સુધી તમારે મોલ 1 વાગ્યા સુધી તમારે વિચારવું પડે. કદાચ પહેલામાં ત્યાં આગળ તો તમારે ભાજપ કોંગ્રેસમાં તો કોઈને તમારે કહેવું પડે તો મળી બી જાય, પણ અહીંયા તો લાઈનમાં જ ઊભું રહેવું પડે. અહીંયા તો લાઈનમાં જ. અને ત્યાં તો પેલો કોક આમ સાંઠગાંઠ કરીને સીટ ખાલી કરીએ ખરા સુરતની જેમ. અહીંયા ના થાય. ના થાય, અહીંયા ના થાય. અહીં જમીન જ પૂરું. અહીંયા પાછળ ઊભા હોય તો સામેવાળાનું મોં બગડે ખાતા ખાતા. 100%ની વાત સાચી છે. શું નામ આપનું સાહેબ? પ્રદીપ સોની, ક્યાં રહેવાનું? નારાયણપુરા. નારણપુરા. શું વાત છે? કોણ છે સાંસદ તમારા ખબર છે? નારાયણપુરા અમિત શાહ. અમિતભાઈ, શું લાગે છે આ વખતે કેટલી લીડનો દાવો? 5 લાખ પ્લસ. 5 લાખ પ્લસ. એટલે શું 5 લાખ પ્લસ? આ ભાજપ વાળા સાંભળશે ને તો ખબર છે 10 લાખ પ્લસ કે છે આ વખતે. નહીં 5 લાખ પ્લસ આવે. એમ? 5 લાખ 10 ઉપર. લાખનો દાવો કરે છે. કઈ લોકસભા લાગે ત્યાં? ગાંધીનગર. ગાંધીનગર. મિલાવો હાથ સાહેબ. અમિતભાઈનું બધાને ખબર હોય. મોદી સાહેબ ક્યાંથી લડે છે ખબર? વારાણસી. વારાણસી. 2 જણાનું બધાને ખબર હોય, બાકી બધું ઠીક છે. હેમા માલિની ક્યાંથી લડે ખબર? મથુરાથી. અરે સાહેબ જોરદાર, ગજબ. મજા આવી ગઈ તમારી સાથે વાત કરીને. થેન્ક યુ સો મચ. ને માણેક ચોકમાં પહેલા ખાલી પાછળની બાજુ હતું, હવે આ બાજુ બી વિસ્તરી ગયું છે, ઘણું બધું વધી ગયું છે. નરેશભાઈ, તમારે મને લાગે છે આ બાજુ આવવું પડશે સાહેબ જોડે. સાહેબ પરવારી ગયા છે એટલે જમતા જમતા ડિસ્ટર્બ નહીં થાય, એમની જોડે આપણે વાત કરવી છે. તમે અહીંથી નીકળી જાઓ આ બાજુ. હા, અને હવે સાહેબ જોડે વાત. સાહેબ, નામ જાણી શકું? અરે મસ્ત, જોરદાર દાઢી વાળી, એકદમ દાઢીવાળાની વેલ્યુ છે આજકાલ. થોડી વાત છે. સાચી વાત છે. એટલે અમારી ક્યાં, મેં કીધું વેલ્યુ જ છે. શું નામ સાહેબ આપનું? સલ્પેશભાઈ શાહ, ઓકે, અમદાવાદમાં જ રહેવાનું? માણેક ચોકનો જ છું. માણેક ચોકના જ છો? શું વાત છે. અને તો એટલે આમાંથી એકાદી તમારી નથી ને? અચ્છા. શું લાગે છે આમ ચૂંટણીનું થોડું પૂછવા નીકળ્યો તો, માહોલ કેવો છે? મોદી સાહેબ સિવાય વિકલ્પ છે તમારી જોડે? અચ્છા. એનું કારણ? તમે વિચારો. મારે તો જાણવાનું છે તમારી પાસેથી, મને વિચાર નહીં આવતો એટલે. કેટલા જણા છે મોદી સાહેબ સિવાય વિકલ્પ વાળા? વિચારો. અચ્છા, કોઈ જ વિકલ્પ નહીં. ઓપ્શન આપો તમે તો હું એના વિકલ્પ બતાવું. થોડીક એબીસી રમાડું તો ઓપ્શન આપું. તમે ક્વેશ્ચન કોણે પૂછ્યું? કે આ 5 કામ સરસ મજાના ગણાવવા હોય તો કયા થાય? 5 ની 11 કામ સરસ મજાના છે. કયા કયા? આખું લિસ્ટ છે, વોટ્સએપ ખોલીને બતાવવું પડે મારે. અચ્છા, મોડે યાદ નથી. મોડે યાદ નથી. કઈ વાંધો નહીં. બેન જોડે વાત કરીએ. બેન, આ બધા મોંઘવારીની બૂમો પાડે છે, લાગે છે તમને છે મોંઘવારી? સાહેબ આટલું બધું કહે છે તો મોંઘવારી તો છે જ. લ્યો, મોંઘવારી તો છે. એ તો લેડીઝનો તો લાગવાનું જ છે. મફત આપશો તો એમને લાગે તો વાગે આપણને. હા, તો એવું જ હોય ને, કમાવા વાળાને વાગે. તો તમને નહીં વાગતું લાગતું? ફ્રી આપો તોય મોંઘું લાગે. અચ્છા, ફ્રી આપો તો કાકા 2 મિનિટ આપણે, હું તમારી જોડે બી પછી વાત કરું. એમને મને વાત કરી લેવા દો ને ખાલી 2 મિનિટ. હા, મોંઘવારી છે, સાહેબને નહીં લાગતી તો તમને માહોલ કોની તરફ લાગે છે હવે? માહોલ એટલે આ ચૂંટણીમાં માહોલ કોણ જીતે શું લાગે છે? મોદી સરકાર. આજે મોંઘવારી છે તોય તોય કારણ શું? બસ કારણ એક જ, મોદી એટલે મોદી. મોદી એટલે મોદી, કારણ એક જ કહે છે. આ બાજુ માસી છે, એમની જોડે વાત કરીએ. માસી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. ક્યાં રહેવાનું? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તો જય જિનેન્દ્ર રાખો, આપણે તો બધું જ ભેગું છે. કઈ અહીંયા અમદાવાદમાં જ રહેવાનું? પાલડી. પાલડી રહેવાનું, બરાબર છે. તો પાલડી તો આખું શિકલ બદલાઈ ગઈ છે. કેવી રીતે જોયો દેશનો વિકાસ આટલા દાયકામાં? બહુ સરસ થયો. મોદી સાહેબે સરસ કામ કર્યું. એમ? અચ્છા, હું એ પૂછતો હતો, આપણે માણેક ચોક, આ હા 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 ઘૂઘરો સેન્ડવિચ, ભાઈ અહીંયા શૂટિંગ કરવા આવું ને એની તો હે ઘૂઘરા સેન્ડવિચ તો વાત જ નહીં કરવાની. સેન્ડવિચની તો વાત જ ન થાય ને. અહીંયા આગળ મારે જ્યારે અહીં માણેક ચોકમાં આવવું હોય ને ત્યારે ખરેખર તકલીફ થઈ જાય છે અહીંયા શૂટિંગ કરવાની, કારણ કે બોલવામાં તકલીફ પડે. નહીં, સાચું કહું છું. મને લોકો એમ કહે છે કે બોલવામાં મને તકલીફ ના પડે, પણ માણેક ચોકમાં આવીને મોઢામાંથી જે લાળ છૂટે ને સાહેબ, આ જોઈને બધું ઢોસો, આ અહીંયા બી ગોટાળો છે, ઘૂઘરો, આ હા. બેસી જાઉં માસી? તો કામ કોણ કરશે અહીંયા? બેસી જઈશું તો માણેક ચોકમાં આવીને માણસને કામ કરવું પડે. બોલો, વિચારો, કરમની કઠણાઈ. પણ આ તો 2 ઘડીની ગમત છે. અચ્છા, આપણે અહીંયા જોડે કંઈક લેવું તો પડે જ ને પછી. હા, એના શૂટિંગ પતાવીને પછી કંઈક કટક બટક કરશું. પણ આપણે અહીંયા બેઠા છીએ, તમે તો દાયકા અમદાવાદમાં કાઢી નાખ્યા હશે. આપણે પાછળ આ જે બિલ્ડિંગ છે, આ શું છે ખબર છે?
હા શેર બજારનું જૂનું શેર બજાર, ક્યાં વાત હે. અને જૂના બજાર શેર બજારના ચવાણું ખાધું કે નહીં? હા ખાધું છે ને બહુ સરસ હોય છે. એકવાર અહીંયાનું જૂના શેર બજારનું ચવાણું કોઈ ખાઈ લે ને પછી બીજે ક્યાંય જાય નહીં. શું કેવું? ના જાય બીજે કોઈ ના, હા એવું કહેવાય છે કે ચવાણાની શોધ અહીંથી થઈ હતી, કારણ કે પેલું ટ્રેડિંગ કરવાનું એ વખતે ખાવું શું. ખાવું શું એમ થાય. તમારે પણ પાર્ટીમાં જ રહેવાનું? ના હું નારણપુરા રહું છું. નારણપુરા. તમારા આપણે સંસદ સભ્ય કોણ? આપણે આ હાય હાય, ભૂલી ગયા માસી? એકદમ આવી ગયા છો ને એકદમ આવી ગયો. તો હું એ ચિઠ્ઠી લખીને થોડી આવું કે આવું છું. નીતિન સર ના નહીં જવા દો. તમારો ઉમેદવાર કોણ છે ખબર નહીં, પણ વોટ આપો છો ને? હા હા ઉમેદવાર ખબર નહીં તો વોટ કેવી રીતે આપવાનો? ના ઉમેદવાર પણ અત્યારે તમે એકદમ માથે આવી ગયા છો ને. માથે નથી હું દૂર ઉભો રહીને પૂછું. હે? ઉમેદવાર એક જ છે, મોદી સાહેબ. ઉમેદવાર એક જ છે, મોદી સાહેબ. અમિતભાઈ લડતા હોય તો બી ગમે તે ના હોય, મોદી સાહેબ એક જ ઉમેદવાર છે. અચ્છા, હા અમિતભાઈ વાત સાચી. હા હંમેશા અમારા પાડોશી જ છે બાજુમાં. શું વાત કરો છો? નારાયણ મીરાંબિકા. અચ્છા. હા. તો હવે અમિતભાઈ મળશે ત્યારે કહીશ કે તમારા પાડોશીનો હું માણેક ચોકમાં મળ્યો હતો. એટલે આ મજા છે અહીંયા આગળ. તમે જુઓ ખાણી પીણી મોજ મજા જલસા. સાહેબને પૂછીએ, સાહેબ ક્યાં રહેવાનું? કડી કડીથી આવો છો? અચ્છા, તો તમે બી ફૂડી ફૂડી ફૂડી? હા તો ફૂડી હોય તો જ આવે ને અહીંયા તો. અમારે જો આ મેં કીધું નહીં હમણાં કે મારે અહીં માણેક ચોકમાં આવીને આપણે શૂટિંગ કરવાનું હોય, કામ કરવાનું હોય, અમારે અઘરું થઈ જાય થોડું. પણ કડીમાંથી સ્પેશિયલ અહીંયા માણેક ચોક આવો કે ના માણેકો સ્પેશિયલ ખાવા માટે છે? કડીથી સ્પેશિયલ આવવાનું? શું વાત છે, જોરદાર. તો કડીમાં તો હું વચ્ચે આવ્યો તો હમણાં. માહોલ કેવો દેખાય છે તમને શેમાં ચૂંટણીનો? જોરદાર ચાલી રહ્યો છે. કોણ છે ત્યાં આપણે? કરશન સોલંકી હે? કરશનભાઈ સોલંકી નહીં, ચૂંટણીમાં કોણ લડે છે? કરશનભાઈ સોલંકી કરશનભાઈ સોલંકી. બેઠક કઈ લાગે આપણે કડીમાં? ભાજપ જ ના ના કન્ફ્યુઝ થઈ ગયો. લોકસભા બેઠક કઈ લાગે આપણે? અમિત શાહ કન્ફ્યુઝ થઈ ગયો, મને ખબર ના પડી. સાંસદ કોણ? અમિત શાહ અમિતભાઈ. તો આ વખતે ફરીથી અમિતભાઈ એમ કોના? આમ તો અમિતભાઈ છે તો માહોલ તો પૂછવો કોના તરફી? ભાજપ ભાજપ શું લાગે છે આ વખતે આ લોકો? હા વાહ, પીઝા ટેણીને એને મજા આવતી લાગે છે. અચ્છા, જીદ તમે કરો કે સાહેબ લઈને આવે સ્પેશિયલ આવવા માટે? સાહેબ લઈને આવે. સાહેબ લઈને આવે તો બરાબર છે. બાકી જો જીદ કરી હોય અને જો મૂડ ના હોય તો પછી તો જીદની જરૂર જ નથી. સામેથી જ લઈને આવે છે. ચાલો, થેન્ક યુ સો મચ સર, એન્જોય યોર ફૂડ. એટલે અહીંની આ મજા છે માણેક ચોકની અંદર. પાછળ ભાજીપાઉં બનતી હોય, પીઝા બનતા હોય, ઘૂઘરો સેન્ડવિચ ચાલતી હોય, ખાણી પીણી મોજ મજા. કોઈ સુરતનું કહેતું હોય તો સુરત સાથે જો ક્યાંય દુનિયાની અંદર કમ્પેરિઝનમાં આવતું હોય તો એ છે માણેક ચોક. અને એની સાબિતી મેં આપી છે તમને. એટલે સુરતવાળા બેન હતા, એમણે કહ્યું કે જબરજસ્ત ફૂડ છે. અને અહીંયા જો આ બસ ચાલતું જ હોય, મંચુરિયન છે. એક પણ વસ્તુ તમને વેજીટેરિયનમાં એવી ન મળે કે જે અહીંયા ન મળતી હોય. અને મજા જલસો છે. પણ હા, એની સાથે અહીંયા જ્યારે માણેક ચોક આવો અને અમદાવાદી છો તો આનું જરા મહત્વ પણ જાણી લો કે અમદાવાદની અંદર કેવું છે માણેક ચોકનું, શું મહત્વ છે. માણેક બાવાની એ સાદડી ગૂંથવી, દિવાલો પડવી, વળી પાછી બીજા દિવસે ને પછી એમને આ જગ્યા આપવી, રાજાનો હજીરો, રાણીનો હજીરો. અમદાવાદની આ ઓળખ છે. તો એ ઓળખ કેમ છે? આવીને જમીને ઉઘેડીને જતા રહેવાનું, એના કરતાં થોડું જાણવું પણ ખરું. પણ હા, આના જેવો સ્વાદ સાહેબ દુનિયામાં ના મળે. અને આના જેવો રાજનીતિનો સ્વાદ પણ દુનિયામાં ના મળે.